નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, MS પાવર જીકે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ગુજરાતી સાહિત્ય, જેમાં આપણે જોઈશું પંડિત યુગ, સાક્ષર યુગ અને ગોવર્ધન યુગ વિશેના મોસ્ટ IMP પ્રશ્નો, જેનો ભાગ 1ની શરૂઆત કરીએ। જોઈએ પ્રશ્ન નંબર 1। ગોવર્ધન રામ ત્રિપાઠીનો જન્મ ક્યાં થયો હતો? તો જવાબ છે નડિયાદ। ગોવર્ધન રામ ત્રિપાઠી કયો વ્યવસાય કરતા હતા? વકીલાત। ગોવર્ધન રામ ત્રિપાઠીએ પત્નીના મૃત્યુ નિમિત્તે કઈ કૃતિ લખી હતી? સ્નેહ મુદ્રા। ગોવર્ધન રામ ત્રિપાઠીની સ્નેહ મુદ્રા કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો? તો કવિતા। સરસ્વતી ચંદ્ર નવલકથાના કેટલા ભાગ છે? 4। સરસ્વતી ચંદ્ર નવલકથાને આનંદશંકર ધ્રુવે શું કહ્યું છે? કળિયુગનું પુરાણ। માન ચતુર અને ધર્મલક્ષ્મી એ કઈ નવલકથાનો અંશ છે? તો સરસ્વતી ચંદ્ર। ગુણસુંદરી કઈ નવલકથાનું પાત્ર છે? સરસ્વતી ચંદ્ર। ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે? સરસ્વતી ચંદ્ર। સરસ્વતી ચંદ્ર એ પંડિત યુગનું મહાકાવ્ય છે। આ કથન કોનું છે? રામનારાયણ વિશ્વનાથ પાઠકનું। સુવર્ણપુરનો અતિથિ સરસ્વતી ચંદ્રના કયા ભાગનું પ્રકરણ છે? બુદ્ધિધનનો કારભાર। સરસ્વતી ચંદ્ર નવલકથામાં આદર્શ રાજ્ય માટે શેનો ભાવ દર્શાવવામાં આવ્યો છે? કલ્યાણ ગ્રામ। ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ગોવર્ધન રામ ત્રિપાઠી। બાલશંકર કંથારિયાનું જન્મસ્થળ જણાવો? નડિયાદ। બાલ નિજાનંદ મસ્તરંગી આ ઉપનામ કોના છે? તો બાલશંકર કંથારિયાના। કોને ગુજરાતી ગઝલના પિતા તરીકે ઓળખવામાં આવે છે? બાલશંકર કંથારિયા। પ્રથમ ગુજરાતી ગઝલકાર કોણ છે? બાલશંકર કંથારિયા। બૌદ્ધ ગઝલ સંગ્રહ કોનો છે? બાલશંકર કંથારિયાનો। બાલશંકરે આદ્યગુરુ શંકરાચાર્યના કયા પુસ્તકનો સંસ્કૃતમાંથી ગુજરાતી અનુવાદ કર્યો છે? સૌંદર્ય લહેરી। મણિલાલ નભુભાઈ ત્રિવેદીનું જન્મસ્થળ જણાવો? નડિયાદ। ગુજરાતી ભાષાનો સૌપ્રથમ મનોવિજ્ઞાનને લગતું પુસ્તક અને તેના લેખકનું નામ જણાવો? તો ગુજરાતી ભાષાનો સૌપ્રથમ મનોવિજ્ઞાનને લગતું પુસ્તક એટલે ચિત્તશાસ્ત્ર અને એના લેખક છે મણિલાલ ત્રિવેદી। કાંતા અને નૃસિંહ અવતાર નાટક કોની રચના છે? મણિલાલ ત્રિવેદી। શ્રીમદ ભાગવદ્ ગીતાનું ભાષાંતર કોણે કર્યું છે? મણિલાલ ત્રિવેદી। કંઈક લાખો નિરાશામાં એક અમર આશા છુપાઈ છે પંક્તિ કોની છે? મણિલાલ ત્રિવેદીની। મણિલાલ ત્રિવેદીના એકમાત્ર કાવ્ય સંગ્રહનું નામ શું છે? આત્મનિમંજન। મણિલાલ નભુભાઈ ત્રિવેદીએ કયા સામયિકમાં તંત્રી પદે સેવા આપેલ છે? પ્રિયવંદા અને સુદર્શન। રમણભાઈ નીલકંઠે મણિલાલ ત્રિવેદીના નાટકને શું કહીને બિરદાવ્યું હતું? એક જ આશ્વાસન સ્થાન। નરસિંહરાવ ભોળાભાઈ દિવેટિયાનો જન્મ ક્યાં થયો હતો? અમદાવાદમાં। સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે? નરસિંહરાવ દિવેટિયા। કયા સાહિત્યકારને ગુજરાતી ભાષાના જાગ્રત ચોકીદાર કહેવામાં આવે છે? નરસિંહરાવ દિવેટિયા। ગુજરાતી સાહિત્યમાં સૂર્ય, ચંદ્ર, તારા, સાગર, મેઘ, પુષ્પા જેવા પ્રકૃતિ તત્વોના કવિ કોણ ગણાય છે? નરસિંહરાવ દિવેટિયા। હૃદયવીણા અને નુપુર ઝંકાર સાહિત્ય કૃતિ કયા કવિની છે? નરસિંહરાવ દિવેટિયા। કુસુમમાળા કૃતિના સર્જકનું નામ જણાવો? નરસિંહરાવ દિવેટિયા। મનોમુકુર નામથી વિવેચન ગ્રંથ કોને આપ્યો છે? નરસિંહરાવ દિવેટિયાએ। આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે એવી પંક્તિ નરસિંહરાવના કયા કાવ્ય સંગ્રહની છે? સ્મરણ સંહિતા। મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો આ કાવ્ય પંક્તિ કયા કવિની છે? નરસિંહરાવ દિવેટિયાની। છે માનવ જીવનની કટમાળ એવી દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી પંક્તિ કયા કવિની છે? નરસિંહરાવ દિવેટિયાની। ગુપ્તચરિત કૃતિના સર્જકનું નામ જણાવો? નરસિંહરાવ દિવેટિયા। ગુજરાતના જાહેર જીવનના સકલ પુરુષ રમણભાઈ નીલકંઠનું જન્મસ્થળ જણાવો? અમદાવાદ। નેક્સ્ટ, સમર્થ હાસ્યકાર તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે? રમણભાઈ નીલકંઠ। મકરંદ તખલ્લુસ કોનું છે? રમણભાઈ નીલકંઠ। આનંદશંકર ધ્રુવે કોને ગુજરાતના જાહેર જીવનના સકલ પુરુષ કહ્યા છે? તો રમણભાઈ નીલકંઠ।
ગુજરાતી ભાષાની પ્રથમ પ્રશિષ્ટ હાસ્ય નવલકથા કઈ? ભદ્રમ ભદ્રમ. લાલજી મણિયારાનો વેશ પરથી રમણભાઈ નીલકંઠે કઈ કૃતિની રચના કરી? રાઈનો પર્વત. હારેલો અગ્નિ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલકથા. રમણભાઈ નીલકંઠની અધૂરી નવલકથા શોધમાં કોણે પૂરી કરી હતી? બિપિન ઝવેરીએ. પ્રકાંડ પાંડિત્ય કેશવ હર્ષદ ધ્રુવનું જન્મસ્થળ જણાવો. જવાબ છે દહેગામ, ગાંધીનગર. કેશવલાલ ધ્રુવનો તખલ્લુસ શું છે? તો વનમાળી એટલે કેશવલાલ ધ્રુવ. વર્ણ વ્યાપાર નામે ભાષાશાસ્ત્રનું પુસ્તક કોનું છે? કેશવ હર્ષદ ધ્રુવનું. કયા સાહિત્યકારે અખાની કૃતિ અનુભવ બિંદુને પ્રાકૃત ઉપનિષદનું બિરુદ આપેલું છે? કેશવ હર્ષદ ધ્રુવ. સમર્થ ધર્મચિંતક અને વનવેલી છંદ માટે જાણીતા આનંદ શંકર ધ્રુવનું જન્મસ્થળ જણાવો. જવાબ છે અમદાવાદ. કયા સાહિત્યકારે બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે સેવા બજાવી છે? આનંદ શંકર ધ્રુવ. સમર્થ સાક્ષર આચાર્ય આનંદ શંકર ધ્રુવની પ્રસિદ્ધ કૃતિ જણાવો. વિચાર માધુરી. નીતિ શિક્ષણ આપણો ધર્મ વિચાર વિચાર માધુરી આ કૃતિઓ કોની છે? નીતિ શિક્ષણ આપણો ધર્મ વિચાર માધુરી આ કૃતિ કોની છે? આનંદ શંકર ધ્રુવની. ગુજરાત યુનિવર્સિટી અમદાવાદના પટાંગણમાં કયા સાહિત્યકારની પ્રતિમા છે? આનંદ શંકર ધ્રુવની. હિન્દુ ધર્મની બાળપોથી કોણે લખી છે? આનંદ શંકર ધ્રુવે. ગાંધીજીએ આનંદ શંકર ધ્રુવની કઈ કૃતિને વૃદ્ધપોથી કહી છે? તો હિન્દુ ધર્મની બાળપોથી. નેક્સ્ટ પ્રશ્ન. રવિન્દ્રનાથ ટાગોરે આનંદ શંકર ધ્રુવને કયું બિરુદ આપ્યું હતું? ઉત્તમ વ્યવહારજ્ઞ. કયા કવિને ગુજરાતનો ઉમરખ્યામ તરીકે ઓળખવામાં આવે છે? તો કવિ કલાપી. લાઠીના સુરસિંહજી એટલે કે કલાપી એ કચ્છની કુંવરી સાથે લગ્ન કર્યા હતા. આ રમાની સાથે જ દાસી તરીકે આવેલી શોભનાનું મૂળ નામ કયું હતું? જવાબ છે મોગી. લાઠીના સુરસિંહજી એટલે કે કલાપીએ કચ્છની કુંવરી રમા સાથે લગ્ન કર્યા હતા. તો રમાની સાથે જે દાસી તરીકે આવેલી શોભનાનું મૂળ નામ શું હતું? તો જવાબ છે મોગી. નેક્સ્ટ પ્રશ્ન. સુરસિંહજી તકસિંહજી ગોહિલ મહાન રાજવી અને શ્રેષ્ઠ સાહિત્ય સર્જકનો ઉપનામ જણાવો. તો જવાબ છે કલાપી. સુરતાની વાડીનો મીઠો મોરલો એટલે કોણ? તો જવાબ છે કવિ કલાપી. કોણે મધુકર ઉપનામથી સાહિત્ય લખવાની શરૂઆત કરી હતી? કલાપી. તમારી રાહ, આપની યાદી, સન મને જેવી ગઝલો કોણે આપી છે? તો જવાબ છે કલાપી. હૃદય ત્રિપુટી કૃતિના સર્જકનું નામ? સુરસિંહજી ગોહિલ. ખંડકાવ્ય ગ્રામ માતાના સર્જક કોણ છે? તો કવિ કલાપી. નેક્સ્ટ પ્રશ્ન. જાણીતો પ્રવાસ સંગ્રહ કાશ્મીરનો પ્રવાસના લેખક કોણ છે? કવિ કલાપી. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે આ પંક્તિ કયા કવિની છે? કવિ કલાપી. ચળકાટ તારો એ જ પણ તું જ ખૂનની તલવાર છે કયા કવિની રચનામાં ઉલ્લેખ આવે છે? તો જવાબ છે કવિ કલાપી. જ્યાં જ્યાં નજર મારી ઠરે આ પ્રખ્યાત પંક્તિના કવિ કયા કવિની છે? તો કવિ કલાપીની. નેક્સ્ટ પ્રશ્ન. સૌંદર્ય પામતા પહેલાં સુંદર બનવું પડે પંક્તિ કયા કવિની છે? તો જવાબ છે કવિ કલાપી. નેક્સ્ટ પ્રશ્ન. રસહીન ધરાથી દયાહીન થયો નૃપ પંક્તિના સર્જક કોણ છે? તો કવિ કલાપી. નેક્સ્ટ. જે પોષતું તે મારતું એવો દિશે ક્રમ કુદરતી પંક્તિના સર્જક કોણ છે? તો કવિ કલાપી. નેક્સ્ટ. સુરસિંહજી ગોહિલ કલાપીના કયા પોત્રે રાજહંસ ઉપનામથી લેખો કાવ્યો લખ્યા હતા અને લેખનની પરંપરા યથાવત રાખી હતી? તો જવાબ છે પ્રહલાદસિંહજી. નેક્સ્ટ પ્રશ્ન. કલાપીની જાણીતી કાવ્યકૃતિ હૃદય ત્રિપુટીનું વર્ષ 1923માં કયા નામથી ફિલ્મમાં રૂપાંતર થયું હતું? તો જવાબ છે મનોરમા. વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા મારી ચેનલને લાઇક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.